સુરત શહેરમાં ઈટીપી પ્લાન્ટમાં કોઈ પણ જાતના સેફટી વગર ઉતરેલા 4 સફાઈ કર્મચારીની મોત, એકને બચાવવા જતાં 2 ગયા અને ત્રણેયને કાઢવા જતાં આખરે સુપરવાઇઝરની પણ મોત થઈ। સુરત શહેરના ખાંડ બજારમાં 7 જૂને સવારે ગંભીર દુર્ઘટના સામે આવી। ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલ રત્તી હાઉસ ખાતે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ઈટીપી પ્લાન્ટની ટેન્ક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા 4 શ્રમિકો ઝેરી ગેસની અસરને કારણે અંદર જ ફસાઈ ગયા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 4 શ્રમિકોને બહાર કાઢી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં ડોક્ટરે 4ને મૃત જાહેર કર્યા। 1 નિમેશ વિઠ્ઠલભાઈ સાવલિયા, સુપરવાઇઝર ઉંમર 26, જેની મોત થઈ। 2 વિકાસ કુમાર સંતોષભાઈ સોનાવડે ઉંમર 24, જેની મોત થઈ। 3 વિકાસ ભીખાભાઈ આહિરે ઉંમર 24 અને 4 યોગેશ નાનાભાઈ જાદવ। હાલ પરિવારમાં યોગેશની મમ્મી અને બહેન સહિત અન્ય સભ્યો કોઈ પ્રસંગના કારણે ગામડે ગયેલા છે। અહીં માત્ર સંદીપભાઈ હાજર છે। યોગેશના લગ્ન હજી એકાદ વર્ષ પહેલા થયા હતા અને તેની પત્ની હાલ ગર્ભવતી છે। યોગેશ સફાઈ માટે અંદર ઉતર્યો અને ત્યારબાદ તેનો અંદર ફસાઈ ગયો, જેને બચાવવા વિકાસ અને વિજય અંદર ગયા। ત્યારબાદ ત્રણેય ફસાઈ ગયા। ત્રણેયને બચાવવા સુપરવાઇઝર નિલેશ ફાયરને કોલ કર્યો અને બચાવવા તે પણ અંદર ઉતર્યો। આમાં ઘટના મુજબ 4ના મોત થયા। રણજીતસિંહ ખડિયા, વડાછા ઝોન એ ડિવિઝનલ ફાયર ઓફિસરે જણાવ્યું કે આજે સવારે 10:22 ફાયર વિભાગને કંટ્રોલ રૂમ તરફથી એક મેસેજ મળ્યો કે કોઈ એક વ્યક્તિ પાણીના ખાડાની અંદર પડી ગયો છે। ઘટના સ્થળે આવતા જાણવા મળ્યું કે આ એક ઔદ્યોગિક એકમ છે જે પોદાર આર્કેડ સામે આવેલું છે અને તેનું નામ રતિહ જ્વેલર્સ છે। ત્યાં તપાસ કરતા એકના બદલે 4 વ્યક્તિ ઈટીપી પ્લાન્ટની અંદર હતા। કોઈ પણ વ્યક્તિએ પીપીઈ કિટ પહેરેલ નહોતી અને આજુબાજુમાં પણ તપાસ કરતા આવી કોઈ પણ પીપીઈ ઇક્વિપમેન્ટ જવાવા મળી નહોતી, જેથી નીતિ નિયમો મુજબ હોવા જોઈએ। પ્રાથમિક દ્રષ્ટિએ આ એક મોટી બેદરકારી કહી શકાય। બાકી તો બધો હવે તપાસનો વિષય છે। ફાયર વિભાગના અંડરમાં ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ આવતું નથી, આથી આગળની જે પણ કાર્યવાહી હશે તે જે વિભાગને સંલગ્ન હશે તે ડિપાર્ટમેન્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે। ડીસીપીએ જણાવ્યું, સુરતના અશ્વિનકુમાર રોડ વિસ્તારમાં એક કારખાનામાં જ્વેલરી પ્રોસેસિંગ દરમિયાન જે વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે તેને એકત્રિત કરવા માટે આ એક સેપ્ટિક ટેન્ક બનાવવામાં આવી છે। આ ટેન્કની સફાઈ દર 2 મહિને નિયમિત રીતે કરવામાં આવે છે। આજે સવારે ટેન્કની સફાઈ કરવા માટે 3 મજૂરો અને 1 સુપરવાઇઝર અંદર ઉતર્યા। ટેન્કમાં ઉતર્યા બાદ ગુગળામણ અથવા અન્ય કોઈ કારણોસર તે બેભાન થઈ ગયા। હાલમાં સમગ્ર વિશે ફેક્ટરી પરિસરમાં લાગેલ સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો જેમ કે ઓક્સિજન સિલિન્ડર અથવા સેફ્ટી માસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો। સુરક્ષાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન થયું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે। હાલ આ તમામ મામલે સઘન પૂછપરછ અને વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે। સુરત મેયર પર ઘટના સ્થળે આવી પહોંચ્યા અને સમગ્ર ઘટના સ્થળની મુલાકાત કરી। બ્યુરો રિપોર્ટ, डेली इंडिया टीवी, सूरत। प्रकाश हेडाऊ, डेप्यूटी चीफ फायर ऑफिसर। क्या घटना हुई थी, क्या प्राथमिक हुई थी? ये कंट्रोल रूम को कॉल मिला 10:22 को कि क्लीनिंग करते समय एक इंडस्ट्री में एक आदमी अनकॉन्शियस हो गया है। तो जब वहाँ पे हमारी टीम पहुँची तो रतीब ज्वेलर्स करके जो है खांड बाजार में, वहाँ पे चेम्बर क्लीनिंग करते समय आदमी अंदर गिर गया था और जब वहाँ पे इन्वेस्टिगेशन किया, वहाँ जब रेस्क्यू किया गया तो 4 लोग वहाँ से निकाले गए और 4 को स्मीमेर हॉस्पिटल में ट्रांसफ़र किया गया आगे के इलाज के लिए। क्या कहेंगे, क्या बेदरकारी हुई? ये क्लीनिंग करते समय अगर वहाँ पे गैस वगैरह होता है तो मास्क वगैरह का इस्तेमाल करना चाहिए। अब कंपनी ने वो किया नहीं किया इसके बारे में हम फिलहाल नहीं बता सकते।